નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂતોનું સ્વાગત છે। હવે જે ખેડૂતોને દૂધીમાં જેને આપણે ફળમાખી વાત કરીએ, દૂધીમાં જેને ફળમાખીથી સડો થતો હોય એનું આપણે નિયંત્રણ આ વિડીયોમાં ટોટલી વાત કરવાના છીએ કે જે દૂધીનું વાવેતર કરેલું હોય એમાં ફળમાખીથી જે નુકસાન આવતું હોય તે નુકસાનને આપણે કેવી રીતે ઘટાડી શકીએ અને તેને કેવી રીતે રોકી શકીએ તેની વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો દૂધીમાં આપણે વાત કરીએ તો જે ફિમેલ એટલે કે માદા ફળમાખી હોય છે એ ડંખ મારતી હોય છે। એ ડંખ મારીને એમાં ઈંડા મૂકતી હોય છે। હવે જ્યાંથી તે ડંખ મારે ઈંડા મૂકે ત્યાંથી ડાઘો થઈ જાય છે, કાળા અથવા કથ્થાઈ કલરનો ડાઘો થઈ જતો હોય છે। હવે એ ડાઘામાંથી ગુંદર જેવું પ્રવાહી ચીકણું પ્રવાહી એ જ્યાં ડંખ માર્યો હોય એ ડાઘો થઈ જાય, પછી એમાં ઈંડા મૂકી દે, ડાઘો થઈ જાય, એમાંથી જે કથ્થાઈ કલરનું અથવા કાળા કલરનું પ્રવાહી ચીકણું વહેવા મળે છે। અથવા તેમાંથી થોડોક સમય જાય તો ધ્યાન ન દીધું હોય તો થોડોક સમય જાય તો એમાંથી ઈયળ થઈ જાય અને ઈયળ આખી દૂધીને શેડવી નાખે છે, ખાઈને શેડવી નાખે છે। તો આવી રીતે કંઈક નુકસાન થતું હોય છે। તો આવી રીતે જે નુકસાન થતું હોય છે એને કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ તેની આપણે વાત કરીએ। તો સૌ પ્રથમ તો પહેલા આપણે આપણા ખેતરમાં ફેરોમેન ટ્રેપ ફેરોમેન ટ્રેપ આવતી હોય છે એ લગાડવી જોઈએ। એનાથી આપણે તો જે 1 ફૂટ ઉપર આપણે 1 ફૂટ અથવા 1.5 ફૂટ ઉપર આપણે કોઈ પાઇપ લગાડીને અથવા કોઈ લાકડી સારી એવી ખોડીને એમાં આપણે જે સ્ટેન્ડમાં ક્યુલી ટ્રેપ ફેરોમેન ટ્રેપ લગાડવાની હોય છે। હવે એનાથી શું થાય છે, જે નર જે હોય છે નર ફળમાખી એ એમાં એટ્રેક્ટ થાય છે, પિંજરમાં એટ્રેક્ટ થાય છે ક્યુલ્યુરના સુગંધથી। એ ફેરોમેન હોય છે એનાથી ક્યુલ્યુરથી એટ્રેક્ટ થાય છે અને એમાં નીચે તરફ જતી રહે છે। એનાથી જે પ્રજનન હોય છે એ અટકી જાય છે, જે નર અને માદા વચ્ચેનું પ્રજનન હોય છે અટકી જાય છે અને એની આગળ પેઢી વધી શકતી નથી। એટલે કે નર હોય છે એમાં એટ્રેક્ટ થાય અને નીચે હોય છે। અને હવે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એને શું કરવું, તો એને આપણે જે 10,000 ppm વાળું નીમ ઓઇલ આવે છે એનો છંટકાવ કરવો। 15 લીટરના પંપમાં 40 થી 50 ml નાખી અને જે 10,000 ppm નું જે નીમ ઓઇલ હોય છે એનો છંટકાવ કરવો। અઠવાડિયે 2 વાર કે 1 વાર એનો છંટકાવ કરી શકાય। અને એમાં થોડું એ જે નીમ ઓઇલ તમે પંપમાં નાખો એમાં થોડુંક સાબુનું દ્રાવણ લિક્વિડ નાખી દેવું, જેના લીધે ચોટી રહે એની ઉપર અને એના લીધે જે કડવી વાસના લીધે તે આવે નહીં અને વહી જાય। રાસાયણિક ખેતી કરતા હોય એની જો વાત કરીએ તો સ્પિનોસેડ દવા આવે છે 45 cc, એ 5 થી 7 ml એક પંપમાં નાખી છંટકાવ કરો। અથવા લેમડા સાયપર મેથ્રીન આવે છે 5 EC, એ પણ તમારે 15 થી 20 ml 15 લીટરના પંપમાં નાખી છંટકાવ કરો। અથવા મેલોથિયોન 30 ml 15 પંપમાં 50 EC નું મેલોથિયોન 50 ml 50 EC નું આવે છે મેલોથિયોન, એ 30 ml 15 લીટરના પંપમાં નાખી છંટકાવ કરો। આ દવા એકને એકનો છાંટવી, મેલોથિયોન છાંટીએ તો લેમડા સાયપર છાંટવી 7 દિવસ કે અઠવાડિયે 15 દિવસે એનું રોટેશન કરવું, કે તમારે મહિનામાં 1 મહિનામાં છાંટવું તો બીજા મહિનામાં બીજી છાંટવી, જેના લીધે રેઝિસ્ટન્ટ ન થાય। અને જેમાં રાસાયણિક દવા તમે છાંટેલી હોય એમાં હું વાત કરું તો એ ખેડૂત મિત્રોને જે દૂધીનું હાર્વેસ્ટિંગ છે 7 દિવસ દવા છાંટાના 7 કે 8 દિવસ પછી દૂધીનું હાર્વેસ્ટિંગ કરવું જોઈએ। અને હાર્વેસ્ટિંગ કર્યા પછી ધોઈને ખાવી જોઈએ અથવા વેચવી જોઈએ। અને ટ્રેપનો ઉપયોગ કરીએ તો સ્વચ્છતા જાળવવી, જેના લીધે ફળમાખીનું નિયંત્રણ આપણે અસરકારક રીતે કરી શકાય। અને હવે બીજી એક વાત કરીએ તો એને આગળ વધતું કેવી રીતે અટકાવી શકાય, તો જે દૂધીને ડંખ મારેલો છે અથવા બગડી ગયેલી છે અથવા જેમાંથી ગમી સબસ્ટન્ટ એટલે કે ચીકણું આવતું હોય છે એને તમારે એક ખાડો ગાળવાનો, એ બધી દૂધીને ઉતારીને ખાડામાં દાટી દેવી અથવા એક તાપ કરી એમાં સળગાવી દેવી જોઈએ, જેના લીધે તેનો નાશ થતો હોય છે અને તે ઈયળો આગળ વધતી અટકતી હોય છે। તો આટલું કરવાથી જે દૂધીમાં ફળમાખી આવતી હોય છે એનો સચોટ રીતે આપણે નિયંત્રણ કરી શકીએ અને સચોટ રીતે આપણે તેને આગળ રીતે અટકાવી શકતા હોય છે। અને ફળમાખી ફેરોમેન ટ્રેપ લ્યુર હોય છે તે 1 એકરમાં આપણે 10 થી 12 જેવી
લગાડી શકાય એવી રીતે. પછી જેવો જે રીતે એટેક હોય એ રીતે આપણે અટકાવી શકાય છે. અને ખાસ હું એક વાત કહું છું કે ફળમાખી ટ્રેપ, ફેરોમેન ટ્રેપ છે અગાઉ ન લગાડવી. જ્યારે તમારે દૂધીમાં નુકસાન, 1-2 દૂધીમાં તમે આટો મારી અને 2-3 દૂધીમાં જો તમને નુકસાન જોવા મળે તો જ લગાડવી, અગાઉથી લગાડવી નહીં. જો અગાઉથી તમે લગાડશો, કે આ અમુક ખેડૂત મિત્ર થોડાક એડવાન્સ હોય કે આપણે અગાઉથી જ લગાડી દેવી, થોડાક હોશિયાર પણ વધુ હોય કે આપણે અગાઉથી લગાડી દેવી ફેરોમેન ટ્રેપ, એટલે કે આપણે ડાયરેક્ટ આવીને એમાં વહી જાય. એ ક્યારેય કરવાનું નથી, કારણ કે એના લીધે તમારા ખેતરમાં નહીં હોય તો આજુબાજુના ખેતરમાંથી એટેક થઈને આવશે. એટલે પહેલાં જો તમારે નુકસાન જણાય તે પછી જ લગાડવી. આ ભૂલ ક્યારેય કરવી નહીં, પહેલાં લગાડવાની. તો પહેલાં લગાડશો તો નહીં હોય તો એટેક ચાલુ થશે. એટલે પહેલાં નહીં લગાડવાની, કારણ કે તમે લગાડશો તો આજુબાજુના ખેતરમાં હશે, એ તમારા ખેતરમાં આવી એ ફેરોમેન હોય એની સુગંધથી આવીને તમારા ખેતરમાં આવીને નુકસાન ચાલુ કરશે. એટલે પહેલાં ક્યારેય લગાડી નહીં. જો તમારે એટેક જણાય 4-5 દૂધી તમે ફિલ્ડમાં ફરતા હોય ને દૂધીમાં એટેક જણાય તે પછી જ ફેરોમેન ટ્રેપ ક્યુલોરનો ઉપયોગ કરવો. આ જો માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રોને પણ તમારે આ માહિતી જણાવી અને આ જે ફળમાખી છે એનું નુકસાન અટકાવી અને માહિતી આપજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, અસ્તુ, આભાર.